हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, एनपीसीएल पेपर सोल्यूशन बराबर एमसीक्यू सीरीजમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આજે આપણે કરશું એનપીસીએલ પેપર સોલ્વ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ એનપીસીએલનું ફૂલ ફોર્મ છે. ઓકે, તો એનું મારી પાસે પેપર આવેલું છે. એનપીસીએલ ડિપ્લોમા લેવલ ઉપર એક એક્ઝામ લેવામાં આવે છે, તો એનું પેપર છે મારી પાસે બરાબર. તો ટોટલ 120 ક્વેશ્ચન ટેકનિકલ જ પેપર હોય છે બરાબર. ટેકનિકલ જ ક્વેશ્ચન આખું પેપર હોય છે અને 120 ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર. આપણી પાસેના બે પેપર છે. એક અત્યારે 2019નું જે પેપર છે બરાબર, એક્ઝામ ડેટ 9/11/2019નું પેપર છે, એનું સોલ્યુશન કરશું. અત્યારે ખાલી 40 એમસીક્યુ લેશું. ટોટલ આ વિડીયો મતલબ 3 પાર્ટમાં આવશે આખા પેપરના બરાબર. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 બરાબર. એટલે શું છે કે 40 એમસીક્યુને આપણે પ્રોપર કરી શકીએ, બીજા 40 ને ત્રીજા 40. અને આ જોવાથી તમને ખ્યાલ આવે કે પેપરમાં એનપીસીએલના પેપરમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. અને આમાંથી ઘણી વખત એવા ક્વેશ્ચન એવાય બને કે આ બેઠે બેઠા તમને જીએસસીસીએલની એક્ઝામમાં જોવા મળે બરાબર. બહુ બેઝિક સારું એવું પેપર છે. 1 બાય 1 આપણે એમસીક્યુ જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 1 કઈ છે? ધ કંડક્ટર બાય મીન્સ ઓફ વિચ ધ મેટલ બોડી ઓફ એન ઇક્વિપમેન્ટ ઓર એન એપ્લિકેશન ઇઝ કનેક્ટેડ ટુ ધ અર્થ ઇટ ઇઝ નોન એઝ અ બરાબર. હવે એ કંડક્ટર જે મેટલ બોડી સાથે અને અર્થ સાથે કનેક્ટેડ છે, એ કંડક્ટરને આપણે કયો કંડક્ટર કહીએ છીએ બરાબર. એ તમને ક્વેશ્ચન પૂછેલો છે. તો એનો આન્સર છે ઓપ્શન નંબર સી, અર્થ કન્ટિન્યુટી કંડક્ટર બરાબર. જે આપણે અર્થિંગ કરેલું હોય તો જે મેટલ બોડીથી લઈ અને આપણે અર્થિંગ સુધી જે વાયર જાય છે, એ વાયરને આપણે શું નામ આપ્યું હોય છે? અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. ઓકે, ઓપ્શન નંબર સી એનો સાચો આન્સર થશે બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. a capacitance of a 0.05 માઇક્રોફેરાડે ઇક્વલ્સ બરાબર. આ ક્વેશ્ચન આની પહેલા મેં લઈ લીધો છે. ઓકે, એટલે હવે આ પેપરમાં પૂછાયેલો છે એટલે આપણે અહીંયા પાછો લીધો છે બરાબર. ધ કેપેસિટન્સ ઓફ 0.05 માઇક્રોફેરાડ એટલે 0.05 ઇન્ટુ 10⁻⁻6 માઇક્રોફેરાડ એટલે 10⁻⁻6 બરાબર. તો ઓપ્શન નંબર થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. માઇક્રોફેરાડ એટલે 10⁻6 બરાબર. મેગા કીધું હોય તો 10⁻6 એટલે પેલો નહીં આવે બરાબર. 10⁻12 કીધું છે તો ટેરા ગીગા મેગા પાઇકો થશે બરાબર. અને 12 એટલે ટેરા ગીગા મેગા. ઓકે, એટલે 12 છે, આ ટેરા થઈ ગયું, આ પાઇકો ફેરાડે થઈ ગયું બરાબર. અને આ આપણું માઇક્રો ફેરાડે અને આ મેગા બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, ધ પરમિયાબિલિટી ઇઝ ધ ફિનોમિના ઓફ ખાલી જગ્યા વિચ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ સર્ટેન પ્રોપર્ટી ઓફ ધ મીડિયમ બરાબર. પરમિયાબિલિટીની વિશે વાત કરી છે. પરમિયાબિલિટી ઇઝ ધ ફિનોમિના ખાલી જગ્યા વિચ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ સર્ટેન પ્રોપર્ટી ઓફ મીડિયમ. કયા મીડિયમ ઉપર આધાર રાખે છે? તો ફ્રેન્ડ્સ, પરમિયાબિલિટીનો આનો આન્સર થશે ધ બોથ મેગ્નેટિઝમ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બરાબર. બોથ મેગ્નેટિઝમ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બેયમાં પરમિયાબિલિટી ટર્મ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. જુઓ કેટલો બેઝિક ક્વેશ્ચન પૂછ્યો છે. પરમિયાબિલિટી વિશે નહીં પણ ક્યાંથી પરમિયાબિલિટીનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર. વિચ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ સર્ટેન પ્રોપર્ટી ઓફ ધ મીડિયમ. કયા મીડિયમમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ? તો મેગ્નેટિઝમ ને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. તમે ટ્રાન્સફોર્મર ભણતા તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની પરમિયાબિલિટી હાઈ હોવી જોઈએ બરાબર. જે ટ્રાન્સફોર્મર કોરની પરમિયાબિલિટી કાં તો વધારે હાઈ હશે એટલો ફ્લક્સ વધારે એની અંદરથી ફ્લો થશે બરાબર. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ which of the following method are used to determine the voltage regulation of alternator? which of the following method are used to determine the voltage regulation માટે આપણે કઈ મેથડનો ઉપયોગ કરીએ છીએ? તો ડાયરેક્ટ લોડિંગનો મેથડ ઉપયોગ કરીએ છીએ, સિંક્રોનસ ઇમ્પેડન્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ, ઝીરો પાવર ફેક્ટરના મેથડનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ બરાબર. વોલ્ટેજ રેગ્યુલેશન માટે આપણે અલ્ટરનેટરમાં ડાયરેક્ટ લોડિંગ મેથડ, સિંક્રોનસ ઇમ્પેડન્સ મેથડ, ઝીરો પાવર ફેક્ટર મેથડ, ત્રણ મેથડનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સારામાં સારી મેથડ આપણે કહેતા હોઈએ છીએ ઝીરો પાવર ફેક્ટર મીટર. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, ઓહમ્સ લો આર એપ્લિકેબલ ટુ. ઓહમ્સ લો કેમાંથી? તો કે સેમિકન્ડક્ટરમાં થતું નથી, ઇલેક્ટ્રોલાઇટમાં થતું નથી, ઇલેક્ટ્રોલિટિક્સ અને ઇન્સ્યુલેટરમાં થતું નથી. ઓપ્શન નંબર બી, મેટાલિક કંડક્ટર બરાબર. ઓહમ્સ લો આર એપ્લિકેબલ ટુ મેટાલિક કંડક્ટર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ક્વેશ્ચન નંબર 6, રેક્ટિફિકેશન ઇઝ ધ કન્વર્ઝન ઓફ. રેક્ટિફિકેશન ઇઝ ધ કન્વર્ઝન ઓફ. તો ફ્રેન્ડ્સ, આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, અલ્ટરનેટિંગ કરંટ ઇનટુ ડાયરેક્ટ કરંટ. જો યાદ રાખજો, એસી નું ડીસી માં રૂપાંતર કરે છે. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ ટુ ડાયરેક્ટ કરંટ. જો પેલો ઓપ્શન શું કહે છે
કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇન્ટુ ડાયરેક્ટ વોલ્ટેજ એ નહીં આવે, અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇન્ટુ ડાયરેક્ટ કરંટ નહીં આવે, અલ્ટરનેટિંગ કરંટ ઇન્ટુ ડાયરેક્ટ વોલ્ટેજ નહીં આવે, અલ્ટરનેટિંગ કરંટ ઇન્ટુ ડાયરેક્ટ કરંટ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, આવા બેઝિક ક્વેશ્ચન આ એક્ઝામમાં જુઓ પૂછેલા છે, બરાબર. ખાલી એસી નું ડીસી કેમ થાય છે, રેક્ટિફિકેશન વિશે. ત્યારબાદ ધ ટેમ્પરેચર રેગ્યુલેટિંગ કોમ્પોનેન્ટ ઓફ એન ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરન ઇઝ ધ. હવે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરન છે, એમાં ટેમ્પરેચર રેગ્યુલેટ કઈ રીતના અથવા ટેમ્પરેચર રેગ્યુલેટિંગ કોમ્પોનેન્ટ કયું છે, તો એમાં આપણે ઉપયોગ કરીએ છીએ થર્મોસ્ટેટ, બરાબર. થર્મોસ્ટેટ શું છે? એ ટેમ્પરેચર, મતલબ કે કોઈ એક આપણે ટેમ્પરેચર સેટ કર્યું છે, એ ટેમ્પરેચર ઇસ્ત્રી ગરમ થઈ જશે ત્યારે એ ત્યારે શું કહે, સપ્લાય ઓફ કરી દેશે, બરાબર. એટલે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરનમાં ટેમ્પરેચર રેગ્યુલેટર કોણ હશે? તો કે થર્મોસ્ટેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 8, ધ રેક્ટિફાયર મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ રિસ્પોન્ડ ટુ ધ. રેક્ટિફાયર મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ રિસ્પોન્સ ટુ ધ. હવે રેક્ટિફાયર મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેના દ્વારા રિસ્પોન્સ આપે છે? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી, એવરેજ વેલ્યુ ટુ ફોર ઓલ ધ વેવફોર્મ્સ. એવરેજ વેલ્યુ ફોર ઓલ ધ વેવફોર્મ્સ, એના ઉપર આપણું આ રેક્ટિફાયર મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રિસ્પોન્સ કરે છે. એવરેજ વેલ્યુ ફોર ઓલ ધ ફોર્મ્સ, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, એર કોર રિએક્ટર આર ઓલ્સો known as a air core reactor are also known as a unshielded type reactor. ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર થશે. અનશિલ્ડેડ ટાઈપ રિએક્ટર. એર કોર રિએક્ટર છે એને આપણે અનશિલ્ડેડ, મતલબ કોઈ શિલ્ડ એના ઉપર બારે હોતું નથી, એટલે એર કોર એટલે બરાબર, એટલે અનશિલ્ડેડ ટાઈપ રિએક્ટર એને કીધું છે. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ફોર ધ ડીસી મેઝરમેન્ટ, બરાબર. નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ડીસી મેઝરમેન્ટ માટે ઉપયોગ કરીએ છીએ? તો એનો આન્સર થશે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એમ મૂવિંગ કોઇલ, બરાબર, એમઆઈ કહેતા હોય છે, અથવા મૂવિંગ કોઇલ મીટર એ છે એ આપણે ડીસીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ ધ રેશિયો ઓફ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ટુ ધ મેક્સિમમ ડિમાન્ડ ઇઝ નોન એઝ અ. ધ રેશિયો ઓફ સમ of individual maximum demand to the maximum demand is known as a diversity factor. ઓપ્શન નંબર બી, બરાબર. ડાયવર્સિટી ફેક્ટરનું સૂત્ર શું છે? તો સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડેડ બાય મેક્સિમમ ડિમાન્ડ, બરાબર. એટલે આ ડાયવર્સિટી ફેક્ટર નું સૂત્ર જોયું, ક્વેશ્ચન ફેરવીને પૂછ્યો. ઘણી વખત ડાયવર્સિટી ફેક્ટર બરાબર ખાલી જગ્યા હોય છે. હવે અહીંયા આન્સર પહેલા આપી દીધો છે અને કીધું કે આ કેનું સૂત્ર છે, બરાબર. તો સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડેડ બાય મેક્સિમમ ડિમાન્ડ, એટલે એ થયું ડાયવર્સિટી ફેક્ટર. ઓપ્શન નંબર બી. ખાસ યાદ રાખજો, આ એક ફેમસ ક્વેશ્ચન છે. તમે જીએસસીસીએલ નું પેપર દેવા જતા હો તો તમારા માટે આ ક્વેશ્ચન આઈએમપી થાય. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ નોટ ધ મેથડ ઓફ ઇલેક્ટ્રિક બ્રેકિંગ. હવે નીચેનામાંથી કઈ મેથડ છે એ ઇલેક્ટ્રિક બ્રેકિંગ નથી? તો જો પ્લગિંગ એન્ડ કાઉન્ટર કરંટ છે, રિયોસ્ટેટિક ડાયનેમિક છે, રીજનરેટિવ બ્રેકિંગ છે, પણ એડી કરંટ મેથડ નથી. ઓકે, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી. એડી કરંટ મેથડ છે એ ઇલેક્ટ્રિક બ્રેકિંગની મેથડ નથી, બરાબર. આપણે એડી કરંટનો ઉપયોગ કરીએ છીએ એનર્જી મીટરમાં, પણ અહીંયા એ ઇલેક્ટ્રિક બ્રેકિંગ નથી, બરાબર. ઇલેક્ટ્રિક એડી કરંટ ઇઝ નોટ ધ મેથડ્સ ઓફ ઇલેક્ટ્રિક બ્રેકિંગ, એટલે આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. ધ મોટર ઇન વિચ ધ ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ નોન એઝ અ. આટલો સેલો ક્વેશ્ચન પૂછેલો છે, તમે ખાલી જુઓ. ધ મોટર ઇન વિચ ધ ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ. હવે આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં મોટરનું ફિલ્ડ વાઇન્ડિંગ જોડેલું છે, તો ડીસી સિરીઝ મોટર. ઓપ્શન નંબર એ સિમ્પલ આન્સર, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ડીસી સિરીઝ મોટર. જુઓ ફ્રેન્ડ્સ, આટલો સેલો ક્વેશ્ચન પૂછેલો છે. ત્યારબાદ ધ ફ્લક્સ ડેન્સિટી ઇઝ એક્સપ્રેસ્ડ એઝ અ. ફ્લક્સ ડેન્સિટી ઇઝ એક્સપ્રેસ્ડ એઝ અ વેબર પર યુનિટ એરિયા. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ફ્લક્સ ડેન્સિટી ઇઝ ધ એક્સપ્રેસ્ડ એઝ અ વેબર પર યુનિટ એરિયા, બરાબર. ફ્લક્સ ડેન્સિટી બી આપણે કહેતા હોય, બી ઇઝ ઇક્વલ ટુ 5/A. 5 નો ફ્લક્સનો આપણો એકમ છે વેબર અને એરિયાનો એરિયા, બરાબર. એટલે વેબર પર યુનિટ એરિયા, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ 15મો MCQ. While connecting the capacitor in a circuit, care should be taken about the correct polarity for the which type of capacitor, બરાબર.
હવે કોઈ પણ સર્કિટમાં કેપેસિટરને જોઈન્ટ કરવામાં કનેક્ટ કરવામાં આવે છે ત્યારે પોલારિટી ચેક કરવામાં આવે છે, અથવા પોલારિટી જોવામાં આવે છે. એ કયા પ્રકારના કેપેસિટરમાં? તો એ થશે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર. બરાબર, ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરમાં પોલારિટી રાખવામાં આવેલી હોય છે. બીજા કેપેસિટરમાં કોઈ પોલારિટી હોતી નથી, પણ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરમાં ખાસ પોલારિટી ચેક કરવામાં આવે છે અને એને પોલારિટી મુજબ જ જોઈન કરવાનું હોય છે. ઓકે, એટલે ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. ત્યારબાદ ધ એસઆઈ યુનિટ ઓફ કન્ડક્ટિવિટીનો એસઆઈ યુનિટ પૂછ્યો છે. બરાબર, તો એ થશે મોહ પર મીટર. ઓપ્શન નંબર ડી. બરાબર, રેઝિસ્ટન્સનો એકમ તો કે ઓહમ છે. બરાબર, કન્ડક્ટન્સનો એકમ તો કે મોહ છે. રેઝિસ્ટિવિટી તો ઓહમ પર મીટર. બરાબર, તો કન્ડક્ટિવિટી મોહ પર મીટર. ઓકે, ત્યારબાદ 17મો MCQ. સિંક્રોનસ ખાલી જગ્યા ઓફ ધ અલ્ટરનેટર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ઓપન સર્કિટ વોલ્ટેજ ટુ શોર્ટ સર્કિટ કરંટ કોરસ્પોન્ડિંગ ટુ ધ સપ્લાય ફિલ્ડ એક્સાઇટેશન. આનો આન્સર થશે synchronous impedance. બરાબર, synchronous impedance of a alternator defined as the ratio of open circuit voltage to short circuit current. બરાબર, એટલે VOC ઓપન સર્કિટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ISC, એટલે આને કીધું છે સિંક્રોનસ ઇમ્પિડન્સ. સિંક્રોનસ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ VOC અપોન ISC. બરાબર, એટલે રેશિયો ઓફ ધ VOC ઓપન સર્કિટ વોલ્ટેજ ટુ શોર્ટ સર્કિટ કરંટ કોરસ્પોન્ડિંગ ટુ ધ સેમ ફિલ્ડ એક્સાઇટેશન, એને આપણે નામ આપ્યું સિંક્રોનસ ઇમ્પિડન્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ધ ફ્રીક્વન્સી એટ વિચ રેઝોનન્સ અકર્સ ઇઝ ઇન ધ સર્કિટ ઇઝ કોલ્ડ. જે ફ્રીક્વન્સી એ રેઝોનન્સ થાય છે, બરાબર, તે ફ્રીક્વન્સીનું નામ શું છે? તો એનું નામ છે ઓપ્શન નંબર સી, રેઝોનન્સ ફ્રીક્વન્સી. બરાબર, જે ફ્રીક્વન્સી એ રેઝોનન્સની ઘટના બને છે, સિરીઝ રેઝોનન્સ અથવા પેરેલલ કોઈ પણ, એ ફ્રીક્વન્સીને આપણે શું નામ આપ્યું છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી. એને આપણે આવી રીતના FR અથવા ઘણી બધી બુકમાં F0 અથવા F0 થી દર્શાવતા હોય છે. ઓકે, એટલે રેઝોનન્સ ફ્રીક્વન્સી. જો આ પણ એક સારો એવો બેઝિકમાંથી પૂછેલો ક્વેશ્ચન છે. બરાબર, ત્યારબાદ ખાલી જગ્યા સર્કિટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ રેઝોનન્સ સર્કિટ, ટેન્ક સર્કિટ એન્ડ ટ્યુન્ડ સર્કિટ. બરાબર, તો એનો આન્સર થશે LC સર્કિટ. ઓપ્શન નંબર બી. બરાબર, LC સર્કિટ ઇઝ ઓલ્સો કોલ્ડ રેઝોનન્સ સર્કિટ, કારણ કે રેઝોનન્સમાં જો L અને C હોવા ફરજિયાત છે. ટેન્ક સર્કિટ પણ કહેવાય છે, ટ્યુન્ડ સર્કિટ પણ કહેવાય છે, એટલે LC ને આ ત્રણ નામ આવી રીતના કહેવામાં આવે છે. LC સર્કિટ ઇઝ ઓલ્સો નોન એઝ અ રેઝોનન્સ સર્કિટ, ટેન્ક સર્કિટ એન્ડ ટ્યુન્ડ સર્કિટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 20મો MCQ. ધ એંગસ્ટ્રોમ ઇઝ ધ યુનિટ ઓફ. એંગસ્ટ્રોમ ઇઝ ધ યુનિટ ઓફ વેવલેન્થ. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. જો બે ફ્રેન્ડ્સ 2 થી 3 યુનિટ અત્યાર સુધીમાં પૂછી લીધા છે. બરાબર, એંગસ્ટ્રોમ ઇઝ ધ યુનિટ ઓફ વેવલેન્થ. ઓપ્શન નંબર એ. ત્યારબાદ મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝડ એઝ અ. મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝડ એઝ અ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બોથ એમીટર એન્ડ વોલ્ટમીટર. બરાબર, જો મૂવિંગ MI ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે એમીટર અને વોલ્ટમીટર બંને તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ which of the following has to be calculated for the costing of electric wiring installation for the residential building. બરાબર, which of the following has to be calculated for costing of electrical wiring installation for residential building માટે આપણે શું કોસ્ટિંગ આપણે નક્કી કરતા હોઈએ છીએ? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ ઓપ્શન. ક્વોન્ટિટી ઓફ મટીરિયલ રિક્વાયર્ડ, મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ. બરાબર, કોઈ પણ બિલ્ડિંગનું આપણે જ્યારે વાયરિંગ કરવાનું હોય, બરાબર, તો એનું જ્યારે કોસ્ટિંગ કાઢતા હોય ત્યારે આપણે કેટલું મટીરિયલ જોશે, મટીરિયલની કોસ્ટ કેટલી લાગશે અને લેબર કોસ્ટ કેટલી લાગશે, આ બધી વસ્તુ આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. બરાબર, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, વાયરિંગમાંથી ક્વેશ્ચન પૂછાણો છે. ઓકે, ત્યારબાદ 23મો ક્વેશ્ચન. ધ આર્મેચર રિએક્શન ઇઝ અ ક્રોસ મેગ્નેટાઇઝિંગ. તો ખાસ બહુ સારો એવો ક્વેશ્ચન છે. આર્મેચર રિએક્શન ઇઝ અ ક્રોસ મેગ્નેટાઇઝિંગ વેન ધ જનરેટર ઇઝ સપ્લાઇડ અ લોડ એટ ખાલી જગ્યા પાવર ફેક્ટર. બરાબર, તો આનો આન્સર થશે યુનિટી પાવર ફેક્ટર. ઓપ્શન નંબર બી. બરાબર, જે આર્મેચર રિએક્શનમાં જ્યારે પાવર ફેક્ટર આપણે બરાબર જનરેટરમાં યુનિટી પાવર ફેક્ટર હશે ત્યારે ઇફેક્ટ કેવી હશે? ક્રોસ મેગ્નેટાઇઝિંગ. આર્મેચર રિએક્શન ઇઝ અ ક્રોસ મેગ્નેટાઇઝિંગ વેન ધ જનરેટર ઇઝ સપ્લાઇડ અ લોડ એટ યુનિટી પાવર ફેક્ટર. બરાબર, યુનિટી પાવર ફેક્ટર હશે તો ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ તમને જોવા મળશે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 24મો ક્વેશ્ચન જોઈએ. ધ SPST સ્વિચ ઇન ઇલેક્ટ્રિકલ વાયરિંગ સ્ટેન્ડ ફોર. હવે આને તમને ફૂલ ફોર્મ પૂછ્યું છે SPST નું, તો આનો આન્સર થશે ફ્રેન્ડ્સ સિંગલ પોલ સિંગલ થ્રુ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે સિંગલ પોલ સિંગલ થ્રુ. બરાબર,
SPST સિંગલ પોલ સિંગલ થ્રુ ઇલેક્ટ્રિકલ વાયરિંગનો આપણો પછી ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. બરાબર. 25મો MCQ. વિચ ઓફ ધ ફોલોઈંગ કંડક્ટર હેઝ ધ લોએસ્ટ રજિસ્ટિવિટી? નીચેનામાંથી કયા કંડક્ટરમાં સૌથી ઓછી રજિસ્ટિવિટી છે? ખાસ ધ્યાન રાખો છો, ઓછી રજિસ્ટિવિટી. બરાબર, તો એ થશે સિલ્વર, ઓપ્શન નંબર ડી. જો રજિસ્ટિવિટી ઓછી એટલે બેસ્ટ કંડક્ટર, એટલે આપણે એને સિલ્વર ને બેસ્ટ કંડક્ટર પણ કહેતા હોઈએ છીએ. બરાબર, આ એમ પ્રશ્નને 2-3 ફેરે ખાસ વાંચો. આપણે લોએસ્ટ રજિસ્ટિવિટીમાં આપણને મગજમાં રજિસ્ટિવિટી જ દેખાતી હોય, એટલે લોએસ્ટ રજિસ્ટિવિટી પૂછે એટલે સિલ્વર. બરાબર, અને બેસ્ટ કંડક્ટર પૂછ્યું હોત તોય આપણે અહીંયા સિલ્વર લેત. બરાબર. ત્યારબાદ ધ કેપેસિટિવ રિએક્ટન્સ ઓફ અ સર્કિટ ખાલી જગ્યા વેન ધ ફ્રીક્વન્સી ઇઝ ઇન્ક્રીઝ. જો ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સમાં શું ફેરફાર થશે? તો XC ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ FC. ફ્રીક્વન્સી તો XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/f. તો ફ્રીક્વન્સીમાં વધારો થશે તો XC માં શું થશે? ઘટાડો થશે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. બરાબર, ઓપ્શન નંબર એ ડિક્રીઝ ધ કેપેસિટિવ રિએક્ટન્સ ઓફ અ સર્કિટ ઇઝ ડિક્રીઝ when the frequency is increased. જો ફ્રીક્વન્સીમાં વધારો થશે તો કેપેસિટિવ રિએક્ટન્સમાં ઘટાડો થશે. જો ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે તો કેપેસિટિવ રિએક્ટન્સમાં વધારો થશે. ઉલટી પ્રોસેસ છે. બરાબર, ઓપ્શન નંબર એ આપણો આનો સાચો આન્સર છે. ત્યારબાદ ધ કરેક્ટ એક્સપ્રેશન ઓફ એંગ્યુલર વેલોસિટી. કરેક્ટ એક્સપ્રેશન ઓફ એંગ્યુલર વેલોસિટી, ઓમેગાનું સૂત્ર પૂછી લીધું. જુઓ ફ્રેન્ડ્સ, હવે આનથી સેલો ક્વેશ્ચન શું કહેવાય? ઓમેગા બરાબર, તો કે એનો આન્સર થશે ઓપ્શન નંબર સી 2 પાઈ f. બરાબર, ઓમેગા બરાબર 2 પાઈ f. ઓકે, 2 પાઈ f. ત્યારબાદ 28મો MCQ. હાઉ મેની સ્લિપ રિંગ્સ આર ઇન ધ સ્લિપ રિંગ્સ ઓફ ઇન્ડક્શન મોટર? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં કેટલી સ્લિપ રિંગ હોય છે? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી 3. બરાબર, 3 સ્લિપ રિંગ હોય છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની અંદર 3 સ્લિપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી. ત્યારબાદ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ. રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ લેન્થ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આપણું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. બરાબર, તો R ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L. અહીંથી ક્વેશ્ચન આવી ગયો. બરાબર, ધ રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ લેન્થ. જો આને આ ક્વેશ્ચન બીજી રીતે તમને પૂછે તો કે રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, તો એમાં આવશે એરિયા. બરાબર, એરિયાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે, લેન્થના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે. અહીંયા પણ તમને 2 MCQ થઈ ગયા. ઓકે, આનો આન્સર થશે લેન્થ. આવા સેલા ક્વેશ્ચન તમને પૂછતા જાય છે. જો ઇન અ સિંક્રોનસ મશીન ધ શાફ્ટ ઇઝ મેડ ઓફ. ઇન અ સિંક્રોનસ મશીન ધ શાફ્ટ ઇઝ મેડ ઓફ. ઓપ્શન નંબર એ માઇલ્ડ સ્ટીલ. બરાબર, માઇલ્ડ સ્ટીલની શાફ્ટ બનેલી હોય છે સિંક્રોનસ મશીનમાં. બરાબર. ત્યારબાદ 31મો ક્વેશ્ચન. ધ રિએક્ટન્સ ઓફ 1 ફેરાડે કેપેસિટન્સ when the connected to the DC circuit is. ફેમસ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. ખાસ આપણે એમ કહી શકાય કે ટોપિકમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો આનો સિમ્પલ જવાબ આવી જાય. બરાબર, જો 1 ફેરાડેનું કેપેસિટન્સ છે કનેક્ટેડ ટુ ધ DC સપ્લાય. બરાબર, DC સર્કિટ. હવે જો એક વસ્તુ યાદ રાખો, XC શું થશે? રિએક્ટન્સ કીધું XC 1/2 પાઈ FC. હવે ડીસીમાં ફ્રીક્વન્સી શું હોય? 0 હોય. તો XC ઇઝ ઇક્વલ ટુ 1/0. બરાબર, ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે આપ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ખાસ આ કોન્સેપ્ટને યાદ રાખો ફ્રેન્ડ્સ, કારણ કે ઘણી વખત આ પરીક્ષામાં આવા ક્વેશ્ચન આમાં ડીસી સાથે હોય છે. ઘણી વખત એમ કીધું અને 1 ફેરાડે તો ખાલી છે ને નામનું આપ્યું છે આપણને. બરાબર, 1 ફેરાડે તો નામનું ખાલી આપણને આપ્યું છે, ખાલી કન્ફ્યુઝ કરવા માટે. બાકી 1 ફેરાડે ન આપ્યું હોય ને તોય આપણે જવાબ તો ઇન્ફાઇનાઇટ જ આવશે. જ્યાં 1/0 ફ્રીક્વન્સી ડીસીમાં ડીસી આરે કનેક્ટ કરશું એટલે ઇન્ફાઇનાઇટ કેપેસિટિવ રિએક્ટન્સ થશે. ઓકે, ઓપ્શન નંબર એ. ત્યારબાદ એન ઇન્ડક્ટન્સ ઓફ 1 મિલી હેનરી. જો સૌથી પહેલા એક આવો રેઝિસ્ટન્સ વાળો ક્વેશ્ચન પૂછેલો તો હવે 1 મિલી હેનરી. 1 મિલી હેનરી એટલે 1 × 10⁻³ હેનરી. તો 1/1000 એવી રીતના લખી શકાય. તો 0.001 હેનરી. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. જોયું ફ્રેન્ડ્સ, આવા છેલ્લા ક્વેશ્ચન આ NPCL ની એક્ઝામમાં પૂછવામાં આવે છે. જો આવું ઇન્ડક્ટન્સ વાળું ને આગળ આપણે રેઝિસ્ટન્સ વાળું જોઈ લીધું. બરાબર, માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળું. ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો આન્સર થશે. બરાબર, 0.001. હવે આમાં કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂછાયેલું નથી, ખાલી તમને એક મેથ્સનું ફોર્મ્યુલા આવડતો હોવો જોઈએ. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ મેઇન કોમ્પોનેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ અર્થિંગ સિસ્ટમ? વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ મેઇન કોમ્પોનેન્ટ ઓફ ધ
અર્થિંગ ઇલેક્ટ્રિકલ અર્થિંગ સિસ્ટમ. તો આનો આન્સર થશે અર્થ કન્ટિન્યુટી કંડક્ટર, અર્થ લીડ ને અર્થ ઇલેક્ટ્રોડ. આ બધાય મેઇન કોમ્પોનેન્ટ છે, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ. ઓલ ઓફ ધી અબવ આ બધા જ અર્થ થિંક કરવા માટેના મહત્વના કોમ્પોનેન્ટ છે. બધી વસ્તુ આપણને જરૂર પડે છે, બરાબર. ત્યારબાદ ધ એસઆઈ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ. પાછો એક યુનિટનો ક્વેશ્ચન પૂછો. એસઆઈ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ ઇઝ ઓપ્શન નંબર એ લ્યુમેન, બરાબર. લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું છે? તો કે લ્યુમેન, બરાબર. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર એ લ્યુમેન. ઓકે. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેથડ ઓફ મેઝરિંગ હાઈ રેઝિસ્ટન્સ. નીચેનામાંથી કઈ મેથડ હાઈ રેઝિસ્ટન્સનું મેઝરમેન્ટ કરતું નથી? તો જો ડાયરેક્ટ ડિફ્લેક્શન મેથડ કરે છે, લોસ ઓફ ચાર્જ મેથડ કરે છે, મેગા હોમ બ્રિજ કરે છે, પણ પોટેન્શિયોમીટર છે એ હાઈ રેઝિસ્ટન્સ મેથડ કરતું નથી. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી જો એ હાઈ રેઝિસ્ટન્સ મેઝર નથી કરતું, પોટેન્શિયોમીટર જે મેથડ છે એ હાઈ રેઝિસ્ટન્સ ને મેઝર કરતું નથી. એટલે અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ નોટ અ મેથડ, બરાબર. આ નોટ ખાસ વાંચવાની જરૂર છે. ઓકે. ત્યારબાદ what is the total capacitance of four capacitor are equal capacity 4C when the connected in series, બરાબર. where what is the total capacitance of the શું કીધું of the four capacitor equal capacity 4C, બરાબર. તો કનેક્ટેડ ઇન સિરીઝ. હવે એક કેપેસિટરનું અનુમાન છે 4 કુલમ, બરાબર. આવી રીતના 4 કેપેસિટર પેરેલલમાં જોડેલા છે, બરાબર. 4C 4C, બરાબર, 4C. તો એનું ટોટલ કેપેસિટન્સ આપણું કેટલું થશે? તો આનો આન્સર થશે, જો આ સિરીઝમાં છે એટલે 1/4 પેરેલલ જેવું થશે, 1/4 પ્લસ 1/4 પ્લસ 1/4 પ્લસ 1/4. પણ આપણે ડાયરેક્ટ મેથડ તમને આવડતી હોય, બરાબર, તો કે કેટલા કેપેસિટર છે? 4 છે અને વેલ્યુ કેટલી છે? 4. તો 4/4 ઇઝ ઇક્વલ ટુ 1. તો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર. આ પેરેલલની મેથડ આપણે આગળ કરાવેલી છે, બરાબર. વિડીયો તમને ખાસ ખ્યાલ ના હોય તો આગળનો જોઈ લેવું. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે 1 કુલમ. ઓકે. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ ધ ટર્મ એઝ ધ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ એન એરિયા. ખાલી જગ્યા ઇઝ ધ ટર્મ્ડ એઝ અ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ એરિયા. તો એ થશે મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ટર્મ્ડ એઝ અ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ એરિયા. જો હવે મેગ્નેટિક ફ્લક્સ શું છે એ એની વ્યાખ્યા ખાલી પૂછી છે. મેગ્નેટિક ફ્લક્સ છે, બરાબર છે, ટોટલ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ જે આપણે આવી રીતના કોઈ પણ એક ચુંબક હોય, બરાબર, તો આવી રીતના જે આ લાઇન્સ છે એ લાઇન્સને શું કહેવામાં આવે છે? તો એને આપણે કીધું મેગ્નેટિક ફ્લક્સ, બરાબર. હવે આવી વ્યાખ્યા આપણને આમાં પૂછેલી છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ ડિફાઇન એઝ ધ ઇન્ટરવલ બિટવીન એનોડ કરંટ ફોલિંગ ટુ 0 એન્ડ ડિવાઇસ રીગેઇનિંગ ટુ ફોરવર્ડ બ્લોકિંગ મોડ, બરાબર. ખાલી જગ્યા ઇઝ ડિફાઇન એઝ ધ ઇન્ટરવલ બિટવીન એનોડ કરંટ ફોલિંગ ટુ 0 એન્ડ ડિવાઇસ રીગેઇનિંગ ઇટ્સ ફોરવર્ડ બ્લોકિંગ મોડ, બરાબર. આનો આન્સર થશે ટર્ન ઓફ ટાઈમ ઓફ SCR, ટર્ન ઓફ ટાઈમ ઓફ SCR. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. ધ ટર્ન ઓફ ટાઈમ ઓફ SCR ઇઝ ડિફાઇન એઝ ધ ઇન્ટરવલ બિટવીન એનોડ કરંટ ફોલિંગ ટુ 0 એન્ડ ડિવાઇસ રીગેઇનિંગ ઇટ્સ ફોરવર્ડ બ્લોકિંગ મોડ, બરાબર. એનોડ કરંટ છે એ 0 તરફ જાય છે અને ડિવાઇસ છે એ પાછું ફોરવર્ડ બ્લોકિંગ મોડ તરફ આવવાની શરૂઆત કરે છે. એટલે ટર્ન ઓફ પ્રોસેસ, SCR ની ટર્ન ઓફ પ્રોસેસ થાય ને બંધ થવાની, ત્યારે આ આપણને કહેવામાં થાય છે. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન 39 લેન્ઝ લો ઇઝ એન એકોર્ડન્સ વિથ ધ લો ઓફ કન્વર્ઝન ઓફ. તો એનો આન્સર થશે એનર્જી. ઓપ્શન નંબર ડી, બરાબર. બહુ સારો એવો ક્વેશ્ચન છે, સ્ટારમાં કહું છું, ખાસ યાદ રાખજો. લેન્ઝ લો ઇઝ એકોર્ડન્સ વિથ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન 40 which of the following types of transformer is classified on the basis of service, બરાબર. નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મર આપણે સર્વિસ, એને જે બેઝડ ઓન સર્વિસ છે એના ઉપર આપણે રાખીએ છીએ? તો એ થશે ઓપ્શન નંબર ડી, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે, કારણ કે જો કોર ટાઈપ, શેલ ટાઈપ ને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. કોર ટાઈપ, શેલ ટાઈપ એના કન્સ્ટ્રક્શન ઉપર, સ્ટેપ અપ એના વોલ્ટેજ ઉપર, સ્ટેપ ડાઉન, સ્ટેપ અપ, બરાબર. અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એની સર્વિસ મુજબ છે, બરાબર. એટલે ક્લાસિફિકેશન બેઝડ ઓન સર્વિસ અથવા બેઝિસ ઓફ સર્વિસ. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યારબાદ ગીવ
ટેસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આ 40 MCQ મેં ટેસ્ટ બનાવી, ગૂગલ ફોર્મમાં ટેસ્ટ બનાવીને નીચે લિંક આપેલી છે, ટેસ્ટ આપો, ખાસ બધા લોકો ટેસ્ટ આપો, તમને મજા આવશે, બરાબર, અને તમારું ઇમ્પ્રુવમેન્ટ પણ તમને દેખાશે, બરાબર. અને બીજું કે એક વસ્તુ યાદ રાખો કે આ ટેસ્ટ તમે આપશો ને એનો ફાયદો એ થાય, આમાંથી બેઠો બેઠો બનો કે કોઈ ક્વેશ્ચન તમને GSCCL માં પૂછાઈ ગયો, બરાબર, અથવા આને લગતો કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો ત્યારે તમને ફાયદો દેખાશે, બરાબર. હવે આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે, બધા લોકોએ કમેન્ટ ખાસ કરવી ફ્રેન્ડ્સ. ઓકે, ધ રિએક્ટન્સ ઓફ 1 ફેરાડે કેપેસિટન્સ વેન ધ કનેક્ટેડ ટુ ધ DC સર્કિટ ઇઝ ખાલી જગ્યા ઇન્ફાઇનાઇટ 1 ઓહમ, 0.5 ઓહમ કે 0 ઓહમ, બરાબર. બધા લોકોએ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં કરવાનો છે ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખો, આખો વિડીયો જુઓ. આ 40 MCQ લીધા છે, અત્યારે તમે જુઓ ખાલી બેઝિક ઇલેક્ટ્રિકલ ને અમુક મેઝરમેન્ટના MCQ 40 જોયા, હજી આપણે 60-80 MCQ બાકી છે. ટોટલ 120 માર્કનું NPCL નું પેપર હોય છે. ઓકે, 120 માર્કનું NPCL નું પેપર હોય છે, 40 જોયા, હજી આના 2 પાર્ટ આવશે, તો એ બધા વિડીયો તમે સિક્વન્સમાં જોજો. અને ટેસ્ટ પણ એની મેં ટેસ્ટ નીચે 40 માર્કની બનાવેલી છે, ટેસ્ટ આપો એટલે તમને એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, બરાબર. અને આવા ક્વેશ્ચન પૂછાય તો પરીક્ષામાં તમને ફટ થઈને, આમાં કોઈ એવો ક્વેશ્ચન નથી જેમાં વધારે લોજિક લગાડવાની જરૂર પડી હોય. આવું સિમ્પલ પેપર NPCL નું પૂછાય છે. આની પછી જો NPCL ની ભરતી આવશે તો ત્યારે હું તમને જાણ પણ કરીશ, અને ઉપરાંત આપણે તૈયારી માટે એનું માર્ગદર્શન પણ આપશું. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.